ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે। 16 ફેબ્રુઆરીએ વિધાનસભા ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે। વિધાનસભા દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર કરાયું છે। જેઠા ભરવાડે રાજીનામું આપતા જે જગ્યા ખાલી પડી છે તો 13 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યા પહેલા ઉમેદવારી નોંધાવવી પડશે। કોંગ્રેસ પક્ષે ઉપાધ્યક્ષ પદે માટે માંગ કરી છે અને નોટિફિકેશન સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે। ઓનલાઈન પર સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। જી હિતલ। જી ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડના રાજીનામા બાદ ખાલી પડેલી ઉપાધ્યક્ષની જગ્યા માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે। સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। 13 ફેબ્રુઆરી 12 વાગ્યાથી ફોર્મ ભરવાની શરૂઆત થશે અને 16મી ફેબ્રુઆરી એટલે વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે જ ઉપાધ્યક્ષની ચૂંટણી યોજવામાં આવશે। સ્વાભાવિક છે કે કોંગ્રેસે પણ ઉપાધ્યક્ષ પદ આપવું જોઈએ એ પ્રકારની માંગ કરી છે, પણ એવું થવાની શક્યતા નહીવત કહી શકાય અથવા નથી બરાબર છે કે હવે ભાજપમાંથી નવા ઉપાધ્યક્ષનો ચહેરો સામે આવી શકે છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ હિતલ।